સવાલ એક મોટો ઊભો થાય છે કે સાઉથના લોકો ત્યાંના પોતાના જે એક્ટર્સ હોય છે એને ભગવાન કેમ માને છે, કેમ આટલા બધા ક્રેઝી હોય છે. હમણાં જ્યારે શનિવારે એક્ટર્સમાંથી પોલિટિશિયન બનેલા થલાપતિ વિજયની સભાની અંદર લાખો લોકો એકઠા થઈ ગયા અને ભાગદોડ મચી ગઈ અને જે પ્રમાણે આંકડો સામે આવ્યો એમાં 40 લોકોના મોત થયા અને અનેક લોકો હજુ આઈસીયુની અંદર દાખલ છે. થોડા વખત પહેલાં અલ્લુ અર્જુન છે એને જોવા માટે ભીડ થઈ અને એમાં એક મહિલાનું મોત થયું હતું. આવા અનેક કિસ્સાઓ છે. સાઉથના લોકો શું કામ પોતાના સુપરસ્ટારને ભગવાન માને છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આ વાત આખા દેશની અંદર જાણીતી છે કે દક્ષિણના જે લોકો છે એ ફિલ્મ એક્ટરોથી બહુ જ પ્રભાવિત છે અને ફિલ્મ જોવા માટે બહુ જ જબરજસ્ત ક્રેઝી હોય છે. અને એમાં પણ જો સુપરસ્ટાર બની ગયો તો એને પોતાનો રોલ મોડેલ માને, એને પોતાનો લીડર માને અને ભગવાન બી માને અને ઘણી બધી જગ્યાઓએ આવા સુપરસ્ટારોના મંદિરો પણ ચાહકોએ બનાવેલા છે. હવે તમને ખ્યાલ હશે કે 10 મહિના પહેલાં જ્યારે પુષ્પાનો સ્ટાર અલ્લુ અર્જુનની એક ઇવેન્ટ હતી અને એમાં એને જોવા માટે લોકોની એટલી બધી ભીડ થઈ કે એક મહિલાનું મોત થયું હતું. 3 વર્ષ પહેલાં એવું બનેલું કે એક્ટર પુનીત રાજકુમારનું નિધન થયેલું અને એના અંતિમ સંસ્કારની અંદર 30 લાખ લોકો ભેગા થઈ ગયા. જસ્ટ ઇમેજ કરો, 30 લાખ લોકો ભેગા થઈ ગયા અને આ ઘટનામાં સદનસીબે કોઈ ખરાબ નહોતું બન્યું, પરંતુ પોલીસ એટલી ડરી ગઈ હતી કે તાત્કાલિક 144ની કલમ લગાવી દીધી અને લોકોને હટાવવા પડ્યા. દક્ષિણ ભારતના લોકો માટે આ સુપરસ્ટાર છે એ એમના માટે એક એક્ટર નથી, પરંતુ એ એમના માટે બહુ જ મોટા એક લીડર છે. એ એમના માટે ગાર્ડિયન એ લોકો માને છે, એને ભગવાન માને છે, એને પોતાના રોલ મોડેલ માને છે. અને સાઉથની અંદર ઘણા બધા એવા છે કે જેમના મંદિરો બન્યા છે. એમજી રામચંદ્રન, જેને એમજીઆરના નામથી ઓળખવામાં આવે છે, અને સુપરસ્ટાર રજનીકાંતની પાછળ તો સાઉથના લોકો જબરજસ્ત પાગલ છે. ઘણી બધી જગ્યાએ રજનીકાંતના મંદિર બનેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે સુરતની એક છોકરી છે નમિતા વાંકાવાલા, એ સુરતની અંદર 1998માં મિસ સુરત બનેલી અને 2021માં મિસ ઇન્ડિયા બનેલી અને એ પછી એ સાઉથની ફિલ્મોમાં ચાલી ગઈ અને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મમાં એણે કામ કર્યું અને એની એટલી બધી લોકચાહના થઈ ગઈ કે ત્યાં આગળ એક ચાહકે તિરુનેલવેલીની અંદર આ નમિતા વાંકાવાલાનું એક મંદિર બનાવી દીધું છે અને એવું કહેવાય છે કે આખા સાઉથની અંદર ખાલી નમિતા વાંકાવાલાના 3 મંદિરો છે. એટલા બધા લોકો પાગલ હોય છે. અને એવું પણ એક કિસ્સો બનેલો કે એક ચાહકે છે એ નમિતાથી એટલો બધો ક્રેઝી હતો કે એણે નમિતાના અપહરણ કરવાનો પ્રયાસ કરેલો હતો. એ પછી નમિતાએ એને માફ કરી દીધો હતો અને 2017માં આ નમિતાના વિરેન્દ્ર ચૌધરીની સાથે લગ્ન થયા. ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનું યોગદાન ઓછું છે, પરંતુ એટલા બધા ક્રેઝી છે કે આ એક્ટર્સોના મંદિરો બનાવી દે છે. હવે એકચ્યુઅલી આની હું કારણ બી તમને કહીશ કે શું કામ આ લોકો એને ભગવાન માને છે. પણ સાઉથ સિનેમાની વાત કરું ને તો 1950ના દશકની અંદર તે વખતે સાઉથમાં દ્રવિડ આંદોલન ચાલતું હતું અને એના ઉપરથી એમજી રામચંદ્રન, જે એમજીઆર કહેવાતા હતા, શિવાજી ગણેશન, એનટી રામારાવ, જેને એનટીઆર તરીકે ઓળખાતા હતા, આ બધા દિગ્ગજ એક્ટર્સો સાઉથના તે જમાનાના હતા. અને આ એક્ટર્સોએ દ્રવિડ વિચારધારાથી પ્રભાવિત થઈને અનેક હિટ ફિલ્મો આપી. એટલે આ લોકો ફેમસ એટલા માટે થાય છે કે એમની જે ફિલ્મો હોય છે એ જાતિવાદી આધારિત પર હોય છે. જાતિ પર ફોકસ કરે છે, જાતિની સમસ્યાઓને હાઇલાઇટ કરે છે અને એમને દુઃખો, એમની બધી વાતો બનાવે છે. એટલે એમને એમ લાગે છે કે
આ તો અમારી ઉપર ફિલ્મ બનાવી. 1952ની અંદર MGRની એક પરાશક્તિ કરીને ફિલ્મ આવેલી, એમાં બ્રાહ્મણવાદનો વિરોધ જોવા મળેલો અને લોકો પછી એમને નેતા માનવા માંડ્યા અને MGRએ 1953ની અંદર કોંગ્રેસ છોડી અને DMKમાં ગયા અને DMKનો આખો જે મતનો જે જનાધાર હતો એ એટલો બધો વધી ગયો કે લોકો આને MGRને કારણે DMK તરફ વળી ગયા અને 1962ની અંદર તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા. આ તો તમને એક્ઝામ્પલ આપે, આવા તો અનેક કિસ્સા છે. MGRની જે ખાસ એક કો એક્ટ્રેસ કહેવાતા હતા એ જયલલિતા, આપણે બધાને ખબર છે કે તમિલનાડુની અંદર 6 વખત મુખ્યમંત્રી બન્યા હતા. NTR જે હતા તે 1982માં એમણે TDP પાર્ટી બનાવી અને 3 વખત CM રહ્યા. ચિરંજીવી છે એ 2008ની અંદર પ્રજા રાજ્ય પાર્ટી વ્યવસ્થા બનાવીને કેન્દ્રીય મંત્રી બન્યા અને હમણાં 27 ઓક્ટોબરે આ જે વિજયની રેલી, મતલબ હમણાં જે થઈ એ પહેલાં વિજયે 27 ઓક્ટોબરે એક રેલી કરેલી હતી, એમાં 8 લાખ લોકો ભેગા થયા હતા. હવે તમને કારણ કહું કે આ લોકો સાઉથના સુપરસ્ટારને ભગવાન કેમ માને છે, તો એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે એક તો જાતિ પર જે ફોકસ કરે છે ફિલ્મો, એને કારણે એમને એવું લાગે છે કે એમની લાઈફ પર ફિલ્મ છે. અને બીજું સૌથી મોટું કારણ એ છે કે આ બધા જેટલા સુપરસ્ટાર છે એ બહુ મોટા પાયે ચેરિટી કરે છે, એટલું બધું દાન કરે અને આર્થિક રીતના જે જરૂરિયાતમંદ હોય એવા લોકોને એટલું બધું આપે છે કે એને કારણે એમ લાગે કે આ તો અમારો ભગવાન છે. MGRથી માંડીને આ વિજય સુધી એમણે એટલા બધા દાન કર્યા છે કે જેને કારણે એ લોકો આ સાઉથની અંદર પોપ્યુલર છે. 1950ની અંદર એવું બનેલું હતું કે MGRએ એક રિક્ષાવાળાને પલટતો જોયો અને એમને દુઃખ થયું તો તાત્કાલિક ધોરણે સાઉથના 6000 રિક્ષાવાળાઓને તાત્કાલિક રેઇનકોટ એમણે આપી દીધા. એ જમાનાની અંદર રેઇનકોટનો ભાવ કંઈ નહીં હતો, માત્ર 10 રૂપિયા હતો. પરંતુ એ વાત લોકચાહના મેળવી ગઈ કે એક રિક્ષાવાળાને પલટતો જોયો અને બાકીના બધા રિક્ષાવાળાને રેઇનકોટ આપી દીધો. જયલલિતાની પણ વાત જાણીતી છે, કારણ કે જયલલિતાને લોકો અમ્મા તરીકે કહેતા હતા અને એમણે પોતે અમ્મા નામથી કેન્ટીન બનાવેલી હતી અને એટલી સસ્તા ભાવે બધું 1 રૂપિયામાં ઇડલીને એવી એટલું સસ્તું લોકોને આપતા હતા એટલે લોકો એને ભગવાન તરીકે પૂછતા હતા. જ્યારે જયલલિતાનું નિધન થયું હતું ત્યારે લાખોની સંખ્યામાં લોકો રોડ પર આવી ગયા હતા અને રીતસરના રડ્યા હતા. એટલે મેઇન કારણ આ છે કે એમનું જે પોતાનું હોય છે ઇન્કમ, એમાંથી બહુ જ મોટી રકમ ચેરિટી કરે છે. દક્ષિણમાં જેમનું નામ સૌથી મોટું કહેવામાં આવે છે, જેમને સુપરસ્ટાર કહેવામાં આવે છે, એવા રજનીકાંત માટે એવું કહેવામાં આવે છે કે એમણે એવું જાહેર કરી દીધું છે કે એમની જે કમાણી થાય એના 50% પોતે ચેરિટી કરી દે છે અને એમને જરૂરિયાતોને મદદ કરવા માટે એમના ઘણા બધા ટ્રસ્ટ બી ચાલે છે. એટલે લોકો આ મદદને કારણે સાઉથના સુપરસ્ટારોને પૂજે છે. તેલુગુ એક્ટર મહેશ બાબુ છે, બહુ જ સાઉથની ફિલ્મોમાં જાણીતું નામ છે. એ તમે માનશો નહીં, દર વર્ષે 30 કરોડ રૂપિયાની ચેરિટી કરે છે. 30 કરોડ રૂપિયાનું દાન દર વર્ષે આ મહેશ બાબુ કરે છે. કેન્દ્રીય મંત્રી પવન કલ્યાણ છે, જે હમણાં એમણે એની વર્ષગાંઠ પર 70 લાખ રૂપિયા 600 ઓક્સિજન સિલિન્ડર માટે ડોનેટ કર્યા. સાઉથની અંદર ફેન ક્લબ ચાલે અને ફેન ક્લબની અંદર રજિસ્ટ્રેશન થાય અને રજિસ્ટ્રેશનમાં પણ હજારો લાખોની સંખ્યાની અંદર લોકો જોડાય. સાઉથના લોકોનો જે ક્રેઝ છે એના માટે એક ડેટા એવો સામે આવ્યો છે કે આપણા દેશની અંદર કુલ 9000 સ્ક્રીન છે, એમાંથી 54% જેટલી જે સ્ક્રીન છે એ માત્ર સાઉથની અંદર છે. આંધ્રપ્રદેશની અંદર 1097 સ્ક્રીન છે, 719 કર્ણાટકમાં છે અને સાઉથમાં આ લોકોના ક્રેઝને કારણે એક વર્ષની અંદર
22 જેટલી ફિલ્મો આવે છે. એટલે એમ કહેવાય કે એક માણસ એવરેજ એક વર્ષની અંદર 22 ફિલ્મો જોઈ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.